ફ્રેન્ડ્સ, હવે આપણે વોટ, વેર, વેન, વાય, હાઉ, whom, હાઉ ફાર અને હાઉ લોંગ જેવા પ્રશ્નસૂચક શબ્દોથી અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: ક્વેશ્ચન વર્ડ્સ પ્લસ એમ અથવા ઇઝ અથવા આર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વર્બ 3 પ્લસ બાય સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. તમને શું ચૂકવવામાં આવે છે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં શું ક્વેશ્ચન વર્ડ છે, તમને ઓબ્જેક્ટ છે, ચૂકવવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ્સ એટલે કે શું. શુંનું અંગ્રેજી વોટ થાય છે. એમ અથવા ઇઝ અથવા આર આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે તમને આપેલું છે અને તમનેનું અંગ્રેજી યુ થાય છે. આમ યુ સાથે આર વપરાતું હોવાથી આર યુ લખાય છે. વર્બ એટલે કે ચૂકવવું. ચૂકવવુંનું અંગ્રેજી પે થાય છે, પરંતુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી પેનું ભૂતકૃદન પેડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોટ આર યુ પેઇડ એવું થાય છે. 2. લાંચ શા માટે લેવામાં આવે છે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં શા માટે ક્વેશ્ચન વર્ડ છે, લાંચ ઓબ્જેક્ટ છે, લેવું વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે શા માટે. શા માટેનું અંગ્રેજી વાય થાય છે. એમ અથવા ઇઝ અથવા આર આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે લાંચ આપેલું છે અને લાંચનું અંગ્રેજી બ્રાઇબ થાય છે અને બ્રાઇબ એકવચન નામ હોવાથી બ્રાઇબની સાથે ઇઝ આવે છે. વર્બ એટલે કે લેવું. લેવુંનું અંગ્રેજી ટેક થાય છે, પરંતુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી ટેકનું ભૂતકૃદન ટેકન થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વાય ઇઝ બ્રાઇબ ટેકન એવું થાય છે. 3. કોમ્પ્યુટરનો ક્યાં ઉપયોગ કરવામાં આવે છે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, ઓબ્જેક્ટ, વર્બ અને બાય સબ્જેક્ટ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં ક્યાં ક્વેશ્ચન વર્ડ છે, કોમ્પ્યુટર ઓબ્જેક્ટ છે, ઉપયોગ કરવો વર્બ છે અને આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ્સ એટલે કે ક્યાં. ક્યાંનું અંગ્રેજી વેર થાય છે. એમ અથવા ઇઝ અથવા આર આ વાક્યમાં ઓબ્જેક્ટ તરીકે કોમ્પ્યુટર આપેલું છે અને કોમ્પ્યુટરનું અંગ્રેજી કોમ્પ્યુટર થાય છે અને કોમ્પ્યુટર એકવચન નામ હોવાથી કોમ્પ્યુટર સાથે ઇઝ આવે છે. વર્બ એટલે કે ઉપયોગ કરવો. ઉપયોગ કરવોનું અંગ્રેજી યુઝ થાય છે, પરંતુ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી
યુઝનું ભૂતકૃદન યુઝડ થાય છે. આ વાક્યમાં બાય સબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વેર ઇઝ કોમ્પ્યુટર યુઝડ એવું થાય છે.